શહેરના વડવા પાદરદેવકી વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડવાની ઘટનામાં મકાનમાં ફસાયેલા વૃદ્ધને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ સલામત બહાર કાઢ્યા હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વડવા પાદરદેવકી ભાવસાર શેરીમાં રહેતા ધનજીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 80નું 3 માળનું મકાન અચાનક તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડવાની ઘટનામાં ધનજીભાઈ ગોહિલ મકાનની અંદર ફસાઈ ગયા હતા. આ ઉપરાંત મકાન ધરાશાયી થયા બાદ અંદર ગેસ લીકેજ થવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના 7 જવાનોની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મકાનમાં ફસાયેલા ધનજીભાઈ ગોહિલને સલામત બહાર કાઢ્યા હતા. બનાવના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. વડવા ચબુતરા વિસ્તારમાં મકાન પડેલ છે, જેની અંદર એક કાકા ફસાયેલા હતા, એમને જીવિત બહાર કાઢેલ છે.